શું તમને ખબર છે, ડોક્ટરને કહેલી તમારી એકમાત્ર જાણકારીથી પણ તમારો જીવ બચી શકે છે? થોડાક સમય પહેલા અમે એક પેશન્ટને નાની પ્રોસિજર માટે એડમિટ કરેલું હતું. જનરલી કોઈ પણ પ્રોસિજર કરતા પહેલા એન્ટીબાયોટિકનો એક ડોઝ આપવામાં આવે, જેના લીધે પ્રોસિજરના લીધે કોઈ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘટી જાય. જેવું અમે આ પેશન્ટને એન્ટીબાયોટિકનો ડોઝ સ્ટાર્ટ કર્યો, એના 1 જ મિનિટની અંદર પેશન્ટના ધબકારા, બ્લડ પ્રેશર અને ઓક્સિજન ઓછું થવા માંડ્યું. એટલે અમે તરત જ એને એન્ટીબાયોટિકનો ડોઝ બંધ કરી, ઓક્સિજન ચાલુ કરી અને એન્ટી એલર્જીના ઇન્જેક્શન આપ્યા. અડધા પોણા કલાક પછી પેશન્ટ સ્ટેબલ થઈ ગયું. હવે પેશન્ટની કન્ડિશન વિશે મેં પેશન્ટના હસબન્ડ જોડે જ્યારે ડિસ્કસ કર્યું અને એમને પૂછ્યું કે શું આ પહેલાં ક્યારે પણ પેશન્ટને આવી તકલીફ થઈ હતી, યા તો ફિર પેશન્ટને કોઈ દવાની કે એવી એલર્જી છે, ત્યારે એમના હસબન્ડે મને જણાવ્યું કે એકાદ વર્ષ પહેલાં ગામડે કોઈ નાની પ્રોસિજરમાં એમને જ્યારે આવી જ રીતે કોઈ ઇન્જેક્શન આપવામાં આવ્યું ત્યારે એમનો શ્વાસ બંધ થઈ ગયો હતો. હવે આ કેસ તમારી જોડે ડિસ્કસ કરવાનો મારો મેઇન ઇન્ટેન્શન એ છે કે જ્યારે બી તમે કોઈ પણ ડૉક્ટરની વિઝિટ કરવા જાઓ ત્યારે તમારે જો કોઈ દવાની એલર્જી હોય યા ફિર તમારે કોઈ દવા ચાલતી હોય અથવા તો કોઈ પણ પ્રકારની સર્જરી થઈ હોય તો આ વિશે તમારે તમારા ડૉક્ટરને જરૂરથી જાણ કરવી જોઈએ, તો જેથી ડૉક્ટર પણ તમને એ જ રીતે તમારી સારવાર ચાલુ કરી શકે.